સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અત્યારે ભારતીય જનતા પાર્ટીની ચાલુ છે। એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે સાંજે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરશે। આવતીકાલે સવારે 8 વાગે ફરી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। બપોર સુધીમાં તમામ સંસ્થાઓના ઉમેદવારો ફાઇનલ થઈ જશે। સાંજથી રાત સુધીમાં ઉમેદવારો જાહેર કરી દેશે ભારતીય જનતા પાર્ટી। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આવતીકાલે ફરીથી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। જે દાવેદારો છે કાલ રાત સુધીનો તેમણે રાહ જોવાની છે। ક્યારે કેવી રીતે ઉમેદવારો જાહેર થઈ શકે છે? જો આવતીકાલે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સવારે 8 વાગે મળશે। અત્યારે બેઠક ચાલી રહી છે। આજે મોડી રાત સુધી આ બેઠક ચાલવાની છે અને મોડી રાત સુધીમાં મોટાભાગની જે સંસ્થાઓ કે જેની ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવશે। જે કંઈ થોડી ઘણી નગરપાલિકાઓ કે અન્ય પેટા ચૂંટણીના ઉમેદવારો છે એ નક્કી કરવાના બાકી છે। એના માટે થઈ અને આવતીકાલે ફરી સવારે 8 વાગ્યાથી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થવાની છે। જે અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પાસેથી એ બપોર સુધીમાં આ તમામ બેઠકો જે ઉમેદવાર પસંદગી માટેની છે એ પૂર્ણ થઈ જશે અને ઉમેદવાર નક્કી થઈ જશે। માહિતી જે મળી રહી છે એ પ્રમાણે આવતીકાલ સાંજે ભારતીય જનતા પાર્ટી એકી સાથે તમામ ઉમેદવારો જાહેર કરશે। જેની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ ઉમેદવાર હશે। 68 નગરપાલિકાના ઉમેદવારો કે જેની ચૂંટણી યોજાઈ રહી છે તેમના પણ હશે, તે પણ જાહેર કરવામાં આવશે। આ સાથે જ 3 જે તાલુકા પંચાયત છે એ તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત પેટા ચૂંટણી છે એ પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવે એ પ્રકારેની વાત અત્યારે સામે આવી રહી છે। અને મારી સાથે જોડાયા છે યજ્ઞેશભાઈ, તેમની સાથે જ વાત કરીએ અને જાણી લે। યજ્ઞેશભાઈ, અત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, ક્યાં સુધી અંદાજ કે ઉમેદવારો જાહેર થાય? ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક આજે શરૂ થઈ 4 વાગે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આદરણીય CR પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને પાર્લામેન્ટરી કમિટીના જે સભ્યો છે ગુજરાતના એમની હાજરીમાં આ ચૂંટણી પસંદગી સમિતિની બેઠક શરૂ થઈ અને જેની અંદર જે 68 નગરપાલિકાઓ છે, એક મહાનગરપાલિકા છે, એક જિલ્લા પંચાયત છે અને 3 તાલુકા પંચાયત અને બાકીની પેટા ચૂંટણીઓ છે। આમ મળીને લગભગ 1200 જેવી બેઠકો થતી હોય છે। આ બેઠકોની આજે આજથી શરૂ થયું છે એટલે આવતીકાલે સાંજ સુધીમાં લગભગ ફાઇનલ થઈ જશે દરેકના। અને ફોર્મ ભરવાના સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકશે। એ રીતે જ નામ જાહેર કરી દેવામાં આવશે। પહેલી તારીખ છેલ્લી છે, 3 વાગ્યા સુધીનો સમયગાળો। શું એવી અંદાજ ખરો કે આવતીકાલ રાતે અથવા તો રાત સુધીમાં ઉમેદવારો જાહેર થાય? આવતીકાલે સાંજ સુધીમાં ચૂંટણી પસંદગી સમિતિની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ જશે અને આવતીકાલે સાંજથી જે તે ઉમેદવારો છે તેમને સૂચના આપવાની પણ પક્ષ દ્વારા શરૂઆત કરી દેવામાં આવશે। ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ વાત કરવા માટે। તો યજ્ઞેશભાઈ દવેએ પણ સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલ સાંજ સુધીમાં જે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેવામાં આવશે અને સંભવતઃ આ પ્રક્રિયા પૂર્ણ થયાના તુરંત જ જે ઉમેદવારની જાહેરાત છે ઉમેદવારની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવશે। કારણ એ છે કે 1 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર નોંધાવવાની સમય મર્યાદા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે અને આ સમય મર્યાદા જાળવવી ઘણી જ મહત્વની હોય છે। એટલે 1200 જેટલી બેઠકો, 1200 જેટલા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આવતીકાલ સાંજથી લઈ અને મોડી રાત સુધીમાં જાહેર કરે એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે।